ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાવાદી પહેલ, ગરમીમાં લોકોને ઠંડી છાશનું વિતરણ. સુરત શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાવાદી અને સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા રાહદારીઓ અને વાહન ચાલકોને રાહત આપવા માટે શહેરના ભાગળ 4 રસ્તા વિસ્તારમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રાફિક ડીસીપી શ્રી પોતે સ્થળ પર હાજર રહીને લોકોને છાશ પીવડાવી અને કડકડતી ગરમીમાં રાહત અનુભવવાનો પ્રયત્ન કર્યો હતો. ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ પણ સેવા ભાવના સાથે માર્ગ પર ઊભા રહી લોકો સુધી છાશ પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્થળ પર હાજર રહેલા નાગરિકોએ પોલીસની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આવા પ્રયાસોથી સમાજમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને લાગણી મજબૂત બને છે. ઉનાળાની કઠિન પરિસ્થિતિમાં આવી સેવાઓ ખરેખર પ્રશંસનીય છે. ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં બપોરના 1 થી સાંજના 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક પોલીસ અને સામાન્ય જનતાને ગરમીથી થોડી રાહત મળી શકે. સુરત પોલીસની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. રિપોર્ટર સાગર સોલંકી. ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જેના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના 1 થી 4 સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે. ઉપરાંત દરેક મોટા મોટા જંકશન ઉપર શેડ બાંધવામાં આવેલા છે, જેથી કરીને સીધો તડકો વાહન ચાલકોને ન લાગે. વધુમાં તમામ વાહન ચાલકોને અહીંયા ભાગળ ખાતે ઉપસ્થિત રહીને અમે લોકો ટ્રાફિકની અવેરનેસ કરી રહ્યા છીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજ આપી રહ્યા છીએ અને સાથે સાથે અહીંયા છાશ અને પાણીનું વિતરણ કરી રહ્યા છીએ. તમામ વાહન ચાલકોને અમે અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરો અને ટ્રાફિક પોલીસને સહકાર આપશો.